તો અમદાવાદમાં એમસીની સામે સભા મળી વિરોધ પક્ષે કેનાલ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો। મેયરે કમિશનરને યોગ્ય જવાબ આપવાની કરી વાત। કમિશનરના જવાબથી પણ વિરોધ પક્ષ સંતુષ્ટ ના થયું। યોગ્ય જવાબ નહીં મળે તો વિપક્ષ હાઈકોર્ટમાં પીઆઈએલ કરશે। અમદાવાદમાં યોગ્ય જવાબ નહીં મળે તો વિપક્ષ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ કરશે તેવી ચીમકી આપવામાં આવી છે। અમદાવાદમાં એમસીની સાબરે સભા મળી હતી, જે બાબતે ચર્ચા થઈ હતી। વિરોધ પક્ષે કેનાલ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ચર્ચા કરી હતી। અમદાવાદમાં એમસીની સાબરે સભા મળી વિરોધ પક્ષે કેનાલ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવી અને વિરોધ નોંધાવ્યો। મેયરે કમિશનરને યોગ્ય જવાબ આપવાની કરી વાત, તો કમિશનરના જવાબથી પણ વિરોધ પક્ષ સંતુષ્ટ ના થયું અને યોગ્ય જવાબ नहीं મળે तो आगामी दिवसों में विपक्ष हाईकोर्ट में पण पीआईएल करशे। मेयर ने कमिश्नर को आगे किया, अब क्या डिमांड है आपकी? सबसे पहले तो कुछ दिन पहले कांग्रेस पार्टी द्वारा खारीकट कैनाल जो 1200 करोड़ की लागत से बन रही है, जिसकी डिजाइन चेंज कर कहीं ना कहीं बहुत बड़ा भ्रष्टाचार अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा किया जा रहा है। कहीं ना कहीं उसका रिवाइज प्लान नहीं रखा, रातों रात उसकी डिजाइन बदल दी। आज सदन में कांग्रेस पार्टी द्वारा इस मुद्दे पर जब प्रश्न पूछा गया कि इतनी बड़ी डिजाइन का हेर फेर क्यों हुआ गया, तो वाटर कमेटी के चेयरमैन ने उनका जवाब दिया जो संतोषकारक नहीं था, जो कहीं ना कहीं ये बता रहा था कि उनके पास कोई एविडेंस नहीं है, रिटर्न में कहीं पर नहीं लिखा गया है कि डिजाइन को क्यों बदला गया है और कैसे बदला गया है। और भारतीय जनता बड़ा स्वरूपे हती अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा 1200 करोड़ना खर्चे आज खारीकट केनालનું रिनोवेशन ચાલી રહ્યું છે, જેની અંદર અલગ અલગ 5 કંપનીઓ આ ખારીકટ કેનાલની અંદર કામ કરી રહી છે। વિપક્ષો દ્વારા ખોટા આરોપો મૂકી પૂર્વનો જે પટ્ટો છે જેને લાભ મળી રહ્યો છે એના માટે ખોટા આક્ષેપો આજની સામાન્ય સભામાં કરેલા છે। ટેન્ડર શરતની અંદર પ્રીકાસ્ટ અને કાસ્ટ ટુ C2 બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે।